આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે। છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। આજે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરીએ હલ્લાબોલ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। લુણાગરા, કેરાળી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી ગયા હતા અને ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી। આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ અને નેતાઓની મિલીભગતને કારણે જ ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે। સમગ્ર મામલે જીપીસીબી અધિકારીએ બચાવ કરતા જણાવ્યું કે તપાસ દરમિયાન નગરપાલિકાના મેઇન હોલમાંથી ગેરકાયદેસર રીતે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે, જેથી નગરપાલિકાને કલમ 33A હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે। રજૂઆત તો અમારી એક જ છે, આજે પણ એ છે, 1 મહિના પહેલા હતી અને 5 વર્ષ પહેલા પણ હતી। એક જ રજૂઆત છે કે પાણી અત્યારે જે પ્રદૂષણ આવે છે એ અટકાવો। પ્રદૂષણથી જે માલધારી છે, માલ ઢોરના અત્યારે કોઈ પણ અંદરથી પીવાથી જો અત્યારે એને ચામડીના રોગ થાય છે તો પશુ પંખી પણ મરી જાય છે અને ખેતીવાડીને બિલકુલ લાયક નથી। એના રિપોર્ટ જીપીસીબી ઓફિસરે અમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ નેગેટિવ છે। એની અંદર એના કહેવાથી એવું છે કે આ ખેતી લાયક પાણી છે નહીં। આજે લુણાગરામાં મારે જમીન છે, નદી કાંઠે મારે બાજુમાં ખેતર છે 5 વીઘાના, અત્યારે મેં ઘઉં વાવ્યા છે અને આ પાણી એટલું પ્રદૂષણ કેમિકલ યુક્ત છે એટલે આ પાણી કોઈ પાવા લાયક નથી। અત્યારે અમે ઘઉં વાવ્યા છે પણ ઘઉં બગડતા જાય છે। તો આ સરકાર કે આગેવાનો કે આ જેતપુરના કે અમારા કોઈ ગામડાના કાર્યકર્તાઓ કોઈ આમાં ધ્યાન દેતા નથી। અમે સામાન્ય ખેડૂત આ શું કરી એટલે અમારું એક કહેવાનું છે કે આગેવાનો કે પ્રધાનો કે ભગવાનનો ડર રાખી અને તમે છે ને આમાં તમે ધ્યાન દો। આ ભગવાન છે ને 1000 હાથ વાળો કોઈને નહીં મૂકે। છેલ્લા 40 વર્ષથી જે જેતપુરની ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે એ મુદ્દાને લઈ અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે, અમે અનેક વખત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે, રાજકીય પક્ષોએ આના માટે માથાકૂટ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક જીપીસીબીના ઓફિસરો, નગરપાલિકા અને ક્યાંક ને ક્યાંક સરકારની અને નેતાઓની સાઠગાંઠને લીધે આજથી સુધી આનું સોલ્યુશન આવ્યું નથી। અનેક વખત રજૂઆત કરી સાહેબ, અહીંથી જેતપુરથી લઈ પોરબંદર વિસ્તાર, ઘેડ વિસ્તાર સુધીના જે પટ્ટો છે, ભાદર નદી નીકળે છે પટ્ટો એકવાર જોવો તો ખરી, 1 ઇંચ લગીના કેમિકલના સ્થળ જામી જાય છે। આજે અમે પાણીની બોટલ જે આજને સવારનું ભાદર નદીનું પાણી લીધું અને એ પાણીની બોટલ ભરીને અમે સાહેબના અધિકારી સાહેબ પાસે આવ્યા જીપીસીબીના, ત્યારે અમે એવું કીધું કે આ પાણી પીને બતાવો, તેમને સ્પષ્ટ ના પાડી દીધી। એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ઝેરવાળું પાણી છે એ પણ સ્વીકારે છે। ત્યારે નદીના પ્રદૂષણ બાબતે એ લોકોની રજૂઆત છે અને એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી। આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેનહોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે। જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ।